કેરી એટલે મોત। જી હા, કેરી જેટલી મીઠી છે તેટલી ઝેરીલી પણ બની છે, કારણ કે વિવિધ કેમિકલો થકી પકવાથી કેરીને કારણે આ વાત અમારે કરવી પડી રહી છે। કેરી આંબા પરથી કાચી તૂટે અને 1 થી 1.5 દિવસમાં તે કેમિકલની પડીકીને કારણે પાકી જાય અને તે તમારા ઘરે પહોંચે છે। આ કેટલી ઘાતક છે તે જાણવું ખૂબ જ જરૂરી બને છે। ફળોનો રાજા એટલે કેરી, અને કેરીની હાલ સિઝન જામી છે। ગરીબ હોય કે તવંગર, હર કોઈ કેરી આ સિઝનમાં ખાતું હોય છે, પરંતુ કરમની ઘટના એ છે કે આ કેરીમાંથી જે વિટામિન્સ મળવા જોઈએ તે પહેલેથી જ તે કેરીમાં મરી જતા હોય છે। આવું કેમ થાય છે? એક ગોડાઉનમાં પડેલી કેરી મોટા ભાગે સડી ગઈ છે, અને જે સારી છે તેના ઉપર પુષ્કળ દાગ છે, જે કેમિકલથી પકવાતી કેરીની નિશાનીઓ છે। ઇથિલિન અને કાર્બાઇડની પડીકી માર્કેટમાં ખૂબ ચાલે છે, અને તે પડીકી થકી રાતોરાત કેરી પાકી જતી હોય છે, અને વેપારીઓ તેને વેચી લાખો રૂપિયા ઘર ભેગા કરે છે। પરંતુ તે કેરી જે આપણા ઘર સુધી ત્યારબાદ આપણા ઉંદર સુધી પહોંચે છે તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે। વેપારીઓને આ વેપાર કરવામાં વાંધો પણ નથી આવતો, કારણ કે તેમના મતે હેલ્થ અધિકારીઓ આવે છે અને તેમના ખિસ્સા અમે ગરમ કરી આપીએ એટલે એ ચૂપચાપ જતા પણ રહે છે।